आदर्श विद्यालय विसनगर लेक्चर नंबर 10 बराबर। जो विद्यार्थी मित्रों આપણે આદિ અંત કેન્દ્રિત ફલક કેન્દ્રિત બધાની અંદર આપણે પરમાણુ કેટલી જગ્યા રોકે અને કેટલા ટકા છિદ્રો હોય એની માહિતી મેળવી। હવે આપણે જોવાનું છે કે પરમાણુ એટલે કે સ્ફટિકની અંદર જ્યારે પરમાણુ ગોઠવાય છે ત્યારે એ રચના 100% સંપૂર્ણ હોતી નથી। એટલે કે સ્ફટિકમાં ઉદ્ભવતી અપૂર્ણતા કોઈ પણ સ્ફટિક ક્યારે 100% ના હોય। ધારો કે મારી પાસે આ NaCl નું સ્ફટિક છે તો હું એમ ના કહી શકું કે અહીંયા બધા જ પરમાણુઓ Na+ ના બધા જ પરમાણુઓ Cl- ના એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલા છે। એ પછી ટૂંકા ગાળાની હોય કે લાંબા ગાળાની એની અંદર 100% અંદર વ્યવસ્થિત ગોઠવણી હોતી નથી। એનો મતલબ કે 100% સંપૂર્ણ ના હોય। કેમ? તો કેટલીક વખતે જ્યારે કોઈ પણ પદાર્થનું સ્ફટિકીકરણ થતું હોય, કોઈ પણ પદાર્થનું સ્ફટિકીકરણ થતું હોય ત્યારે કોઈ પણ પદાર્થનું સ્ફટિકીકરણ જ્યારે થતું હોય ત્યારે જો તાપમાન ખૂબ ઝડપથી નીચું લાવવામાં આવતું હોય તો પરમાણુ ફટાફટ ગમે તે જો પડશે તો ગોઠવવાનો પ્રયત્ન કરશે, બરોબર। એનો મતલબ કે એની ગોઠવણી ક્યારે વ્યવસ્થિત થઈ શકતી નથી। જો કોઈ એકાકી સ્ફટિક હોય, એકાકી સ્ફટિક એટલે માની લો કે મારી પાસે ફક્ત NaCl ના જ સ્ફટિકો છે, બીજું અંદર કોઈ છે જ નહીં, અને આનું જ્યારે હું સ્ફટિકીકરણ કરું તો સૌથી પહેલા દરેક વિદ્યાર્થી ખબર હોવી જોઈએ કે સ્ફટિકીકરણ કોને કહેવામાં આવે છે। તો કોઈ પદાર્થ કોઈની અંદર ઓગળી જાય અને ઓગળી ગયેલી વસ્તુ પાછી લાવી એના એ સ્વરૂપમાં ઘન સ્વરૂપમાં પાછી લાવી એને કહેવામાં આવે છે સ્ફટિકીકરણ, બરોબર। એનો મતલબ કે કોઈ એકાકી અણુની અંદર જો સ્ફટિકીકરણ કરવામાં આવે અને એ પણ ખૂબ જ ધીમા વેગથી કરવામાં આવે, ધીમા વેગથી, તો પણ એની અંદર 100% ગોઠવણી વ્યવસ્થિત હોતી નથી। 100% ગોઠવણી વ્યવસ્થિત હોતી નથી તો આ વસ્તુ ધ્યાન રાખજો। એનો મતલબ કે એની અંદર ક્ષતિઓ જોવા મળે છે। તો બે ક્ષતિ જોવા મળે છે। હાલ આપણે કોઈ પણ સ્ફટિકની અંદર અનિયમિત બે ક્ષતિઓ જોવા મળે। એક છે બિંદુ ક્ષતિ અને બીજી છે રેખા ક્ષતિ। તો આપણે ટૂંકમાં સમજી લઈએ કે પરીક્ષાની અંદર કે બિંદુ ક્ષતિ અથવા રેખા ક્ષતિ વિશે કોઈ પ્રશ્નો પૂછાતા નથી, બરોબર। તો આપણે બહુ સરળતાથી સમજી લઈએ તો બિંદુ ક્ષતિ કોને કહેવામાં આવે। તો માની લો કે મારી પાસે કોઈ એક લાલ કલરનો આવો પડદો છે, મારી પાસે આવો એક લાલ કલરનો પડદો છે, બરોબર। અને કોઈ એક જગ્યા પરથી એક લાલ કલરનો પરમાણુ મને એની વચ્ચે દેખાતો નથી, બરોબર। કોઈ એક જગ્યા પર મને લાલ કલર દેખાતો નથી। આવા કોઈ જગ્યા પર આવા લાલ કલરમાં ના દેખાતા હોય તો એને કહેવામાં આવે છે એક પ્રકારની બિંદુ ક્ષતિ। શું કહીશું આપણે એના? બિંદુ ક્ષતિ। એનો મતલબ કે મારી પાસે કોઈ એક લાલ કલરના પડદાની અંદર આ રીતના બધા પરમાણુ ગોઠવાયેલા હોય અને કોઈ એક જગ્યાએ ગોઠવણી ના જોવા મળે, કોઈ એક જગ્યા ઉપર એની ગોઠવણી જોવા ના મળે તો આવી ક્ષતિને આપણે બિંદુ ક્ષતિ કહીએ છીએ। અને રેખા ક્ષતિ કોને કહેવામાં આવે? તો માની લો કે મારી પાસે એક લાલ કલરનો પડદો છે, એમાંથી અંદરથી હું આમ એક દોરો આખો ખેંચીને બહાર કાઢી લઉં, આખો એક દોરો ખેંચીને શું કરી લઉં હું બહાર કાઢી લઉં તો આખી હરોળના પરમાણુ નીકળી જશે અંદરથી। જો આખી આવા હરોળના પરમાણુ અંદરથી આમ નીકળી જતા હોય બહાર, આખી હરોળના પરમાણુ બહાર જો નીકળી જતી હોય તો એને કહેવામાં આવે છે રેખા ક્ષતિ। કઈ ક્ષતિ ભાઈ? રેખા ક્ષતિ, બરોબર। તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ બિંદુ ક્ષતિને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ।
બિંદુ ક્ષતિ, પહેલું છે તત્વ યોગમિતીય ક્ષતિ, બીજું છે બિન તત્વ યોગમિતીય ક્ષતિ, અને આપણે ત્રીજો પણ લઈએ છીએ અશુદ્ધિ ક્ષતિ. કઈ ક્ષતિ ભાઈ? અશુદ્ધિ ક્ષતિ. બરોબર. તો સૌથી પહેલા તત્વ યોગમિતીય ક્ષતિની અંદર આપણે વાત કરીએ તો તત્વ યોગમિતીય ક્ષતિની કોને કહીશું આપણે? તત્વ યોગમિતીય ક્ષતિ આપણે કોને કહીશું? તો જે ઘન પદાર્થની અંદર, જે ઘન પદાર્થમાં તેની તત્વ યોગમિતીય માં ખલેલ પહોંચતી નથી. એટલે તત્વ યોગમિતીયની અંદર શું પહોંચતું નથી ભાઈ? કોઈ ખલેલ પહોંચતી નથી. એનો મતલબ કે માની લો કે મારી પાસે 100 NaCl ના અણુ છે, તો આની અંદર 100 Na+ અને 100 Cl- છે. તો હાલ આપણે આનો ગુણોત્તર જોઈએ તો 1:1 છે. બરોબર. એ જ પ્રમાણે જો આની અંદરથી એક Na+ નીકળી જાય તો 99 Na+, એક Cl નીકળી જાય એટલે અંદર થઈ જાય 99 Cl- તો ગુણોત્તર તો એના એ જ રહે. એની તત્વ યોગમિતીયમાં કોઈ ખલેલ પહોંચતી નથી. બરોબર. તો તત્વ યોગમિતીય એટલે કે જે ઘન પદાર્થોની અંદર એની તત્વ યોગમિતીય ગુણોત્તર જે હોય, પછી ધન આયન અને ઋણ આયન, ધન આયન અને ઋણ આયનનો ગુણોત્તર પછી 1:1 પણ હોઈ શકે, 1:2 પણ હોઈ શકે, 1:3 પણ હોઈ શકે. MgCl2 લઈએ તો 1:2 અને LCl3 લઈએ તો 1:3. એનો ગુણોત્તર ના બદલાતો હોય. બરોબર. તો એવી ક્ષતિને આપણે તત્વ યોગમિતીય ક્ષતિ કહીએ છીએ. તત્વ યોગમિતીય ક્ષતિની અંદર બે ભાગ કહીએ છીએ રિક્ત. રિક્ત એટલે ખાલી ક્ષતિ, અને બીજી છે આંતરાલીય ક્ષતિ. બરોબર. એક છે રિક્ત ક્ષતિ અને બીજું છે આંતરાલીય ક્ષતિ. ચલો, રિક્ત ક્ષતિ કોને કહીએ છીએ? તો રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિને એક પ્રકારે આપણે બે અલગ અલગ શોર્ટકી ખામી અને ફ્રેન્કલ ખામીથી પણ ઓળખીશું. પણ બુકની અંદર આનો થોડો ઉલ્લેખ કરેલો છે, આપણે ખાલી સમજીએ તો રિક્ત ક્ષતિ કોને કહેવામાં આવે? તો જે ઘન પદાર્થની અંદર જ્યારે આ રીતના પરમાણુ ગોઠવાયેલા હોય તો કેટલાક સ્થાનો ખાલી રહેતા હોય. તો તમે જોઈ શકો છો કે આ સ્થાન ખાલી રહે છે. દેખાય છે દરેકના લીધે આ જુઓ, આ સ્થાન ખાલી રહે છે. કેટલાક સ્થાનો કેવા રહેતા હોય? અંદર ખાલી રહેતા હોય. કેટલાક સ્થાન ખાલી રહેતા હોય. એનો મતલબ કે તેઓ પરમાણુ ગોઠવાતા નથી. બરોબર. અને જો તાપમાન વધારવામાં આવે તો સ્વાભાવિક છે કે અંદરથી કેટલાક પરમાણુ બહાર નીકળી જાય છે. એનો મતલબ કે એનો પરમાણુ ન ગોઠવાય એટલે એની ઘનતામાં ઘટાડો જોવા મળે. ઘનતામાં શું જોવા મળે? ઘટાડો જોવા મળે. આંતરાલીય ક્ષતિ કોને કહેવામાં આવે? તો જ્યારે આ રીતના પરમાણુ આ રીતના ગોઠવાયેલા હોય, આ રીતના પરમાણુ ગોઠવાયેલા હોય તો કેટલાક આંતરાલીય સ્થાનોમાં વધારાના આ રીતના પરમાણુ ગોઠવાઈ જાય. આંતરાલીય સ્થાન છે. તો એ જોઈ શકાય છે કે આંતરાલીય સ્થાનમાં પરમાણુ ગોઠવાય છે. એનો મતલબ કે જે પરમાણુ થાય એનો કરતા વધારે થાય. એનો મતલબ કે એની ઘનતામાં વધારો થાય છે. એની ઘનતામાં શું થાય છે ભાઈ? વધારો થાય છે. બરોબર. ચલો ચલો હા 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 હા. સોરી વિદ્યાર્થી મિત્રો. બરોબર. એની ઘનતામાં વધારો થાય છે. તો જે
રિક્ત ક્ષતિ છે એની અંદર ઘનતામાં ઘટાડો જોવા મળે છે, જ્યારે આંતરાલિક ક્ષતિ છે એની અંદર ઘનતામાં વધારો જોવા મળે છે. અને મોટે ભાગે આ જે ક્ષતિ છે એ બિન આયનીય તત્વોની અંદર જોવા મળતી હોય છે. કેવા તત્વો? બિન આયનીય તત્વોની અંદર જોવા મળતી હોય છે. હવે આપણે આ પ્રશ્ન ખાસ તૈયાર નહીં કરવો હોય, જે મૂકો એ પ્રશ્ન તમારે તફાવતની જેમ તૈયાર કરવાનો. બરોબર? આ જ ખામીને આપણે બીજી ખામી તરીકે પણ ઓળખીએ છીએ કે જેને સોટકી ખામી અને ફ્રેન્કલ ખામી. આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો. લોગ જે બધું આપેલું છે તત્વ યુગ્મિતીય બિન તત્વ યુગ્મિતીય ખાલી સમજો ખરા, પણ પરીક્ષા પૂછાશે નહીં. તમારા બોર્ડની અંદર આવા પ્રશ્નો પૂછાશે કે સોટકી ખામી અને ફ્રેન્કલ ખામી. તો આ ખામી મોટે ભાગે આયનીય સંયોજનોમાં જોવા મળે છે. અને આપણે જાણીએ છીએ કે આયનીય સંયોજનોમાં ધન વીજભાર અને ઋણ વીજભારનો ટોટલ વેલ્યુ કેટલી થવી જોઈએ ભાઈ? 0. એનો મતલબ કે એની વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેવી જોઈએ. વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેવી જોઈએ. શું રહેવું જોઈએ? એની વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેવી જોઈએ. એનો મતલબ કે અંદર ધન વીજભાર જેટલો હોય સામે ઋણ વીજભાર એટલો જ હોવો જોઈએ. બરોબર? તો સૌથી પહેલા સોટકી ખામી. તો સોટકી ખામી એક પ્રકારની રિક્ત કૌંસમાં ખાલી ક્ષતિ પણ છે. જેના રિક્ત ક્ષતિ પણ કહેવામાં આવે છે. બરોબર? બીજું પછી આપણે ફ્રેન્કલ ખામીની અંદર વાત કરીએ છીએ તો મોટે ભાગે સોટકી ખામી ક્યાં જોવા મળે? તો જો ધન આયન અને ઋણ આયનના કદ લગભગ સરખા જેવા, કે જેની અંદર ધન આયનનું કદ અને ઋણ આયનનું કદ મોટે ભાગે સરખા જેવું હોય એની અંદર સોટકી ખામી જોવા મળતી હોય છે. તો સોટકી ખામીની અંદર શું થાય? એક્ઝામ્પલ તરીકે ચલો ધન આયન ઋણ આયન ધન આયન ઋણ આયન ધન આયન ઋણ આયન ઋણ આયન ધન આયન આ રીતના પરમાણુ ગોઠવાયેલા હોય. આ રીતના પરમાણુઓ ગોઠવાયેલા હોય. જો એમાંથી કોઈ ધન આયન નીકળી જાય, આ સ્થાન ખાલી થઈ જાય. શું થઈ જાય? બે સ્થાન ખાલી થઈ જાય. તો સાથે સાથે આપણે જાણીએ છીએ કે આની અંદર વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે છે. એનો મતલબ કે જો ધન આયન નીકળી જાય તો સાથે સાથે ઋણ આયન પણ નીકળી જાય. સાથે સાથે શું થઈ જાય ભાઈ? ઋણ આયન પણ નીકળી જાય. બરોબર? તો એ ખામીને આપણે કેવી ખામી તરીકે ઓળખીએ છીએ? સોટકી ખામી તરીકે ઓળખીએ છીએ. કમ્પ્લીટ આ વસ્તુ દરેક વિદ્યાર્થીને આ ખ્યાલ આવી ગયો? નો મતલબ કે વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહી એટલે સ્ફટિક તો સ્ટેબલ જ કહેવાશે આ તમારા. બરોબર? બીજું કે એક ઘન સેમીમાં 10⁻22 જેટલા પરમાણુઓ હોય છે. બરોબર? એક ઘન સેમીની અંદર 10⁻22 જેટલા પરમાણુઓ હોય છે. એક ઘન સેમી એટલે શું? જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 1 1 1 હોય. તેને આપણે એક ઘન સેમી કહીએ છીએ. તો પ્રતિ ઘન એટલે કે પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં 10⁻6 સોટકી ક્ષતિ જોવા મળે છે. તો આનો મતલબ શું થયો? તો 10⁻22 પરમાણુએ 10⁻6 સોટકી ક્ષતિ. તો એક સોટકી ક્ષતિ કેટલા પરમાણુએ જોવા મળે? તો 10⁻22 ભાગ્યા 10⁻6 બરાબર 10⁻16 પરમાણુએ એક સોટકી ક્ષતિ ઉદ્ભવે. ગણતરી ખબર પડી દરેકમાં ભાઈ? તો એક ઘન સેમી હોય એની અંદર 10⁻22 જેટલા પરમાણુઓ હોય. બરોબર?
પ્રતિ ઘન સેમીની અંદર 10 ની ઉપર 6 ઘાત જેટલી સોટકી ખામી ઉદ્ભવતી હોય તો એનો મતલબ એવો થયો કે 10 ની ઉપર 22 ઘાત પરમાણુ 10 ની ઉપર 6 ઘાત સોટકી ક્ષતિ, તો એક સોટકી ક્ષતિ કેટલા ઉદ્ભવતી હોય તો 10 ની ઉપર 16 ઘાત. વિચાર કરો, એકની પાછળ 16 વિન્ડો મૂકવાનો, એમાં એક ક્ષતિ. એનો મતલબ કે આ બધી ક્ષતિઓ બહુ મામૂલી કહેવાય, બહુ મામૂલી, પણ ક્ષતિ તો થોડી હોય એમ કહેવા માંગે છે. બરોબર? તો એના ગુણધર્મોમાં થોડા ફેરફારો થતા હોય, પણ જે ગુણધર્મોને આપણે જે ફેરફારો થાય છે એને આપણે આવું ગણીએ છીએ, પણ એનો મતલબ કેવો કે થોડી ખામી છે એમ કહેવા માંગે છે. બરોબર? તો એક્ઝામ્પલ તરીકે મારે એના ઉદાહરણ લેવા હોય તો કયા ઉદાહરણ લઈ શકાય? NaCl, KCl, બરોબર? AgBr. AgBr એક એવી ક્ષતિ છે કે જે સોટકી ખામી પણ એમાં ઉદ્ભવે અને બીજી એમાં ફ્રેન્કલ ખામી પણ એની અંદર ઉદ્ભવે. બંનેમાં જોવા મળે છે. એટલે પરીક્ષાની અંદર MCQ પ્રશ્ન પૂછાય છે કે એવી કઈ ખામી છે, સોરી એવો કયો સ્ફટિક છે જેમાં બંને પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે? સોટકી ખામી પણ ઉદ્ભવે અને ફ્રેન્કલ ખામી પણ ઉદ્ભવે. તો કયો નામ ભાઈ? AgBr. બોલો કયો ભાઈ? AgBr. સ્વાભાવિક છે, જો અહીંથી એક ધન આયન બહાર નીકળી ગયો, ઋણ આયન બહાર નીકળી ગયો, એનો મતલબ અંદર પરમાણુની સંખ્યા ઘટી છે, અને પરમાણુની સંખ્યા ઘટે છે એનો મતલબ કે એની ઘનતામાં ઘટાડો જોવા મળે છે. ઘનતામાં શું જોવા મળે છે ભાઈ? ઘટાડો જોવા મળે છે. તો આ વાત થઈ સોટકી ખામીની વાત થઈ. તો તમે સોટકી ખામી જો એટલો પ્રશ્ન પૂછાય 2 માર્ક્સની અંદર તો એક સાઈડનું લખવાનું થાય. તો ફ્રેન્કલ ખામી કેવો ઉદ્ભવે? તો ફ્રેન્કલ ખામી એક પ્રકારની રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ પણ છે. બંને જોવા મળે. રિક્ત ક્ષતિ પણ જોવા મળે અને આંતરાલીય ક્ષતિ પણ એની અંદર જોવા મળે. બીજું કે ફ્રેન્કલ ખામીમાં ધન આયન અને ઋણ આયનના કદમાં મોટો તફાવત હોય. કદમાં શું હોય? મોટો તફાવત હોય. બરોબર? ફ્રેન્કલ ખામીની અંદર એટલે કે ફ્રેન્કલ ખામીમાં ધન આયન અને ઋણ આયન, સ્વાભાવિક છે ધન આયન નાનો અને ઋણ આયન મોટા. બરોબર? તો આની અંદર શું જોવા મળે છે? તો ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન આ રીતના જે ગોઠવાયેલા હોય તો અહીંથી કોઈ ધન આયનના કદમાં નાના હોવાના કારણે અહીંથી સ્થાન ખાલી કરી દેશે અને કોઈ બીજી જગ્યા પર જઈને ગોઠવાઈ જશે. તો અહીંથી નીકળી ગયા એટલે રિક્ત ક્ષતિ અને બીજા આંતરાલીય સ્થાનમાં જતા રહ્યા. કયા સ્થાનમાં જતા રહ્યા? આંતરાલીય સ્થાનમાં જતા રહ્યા. અને આંતરાલીય સ્થાનમાં જતા રહ્યા એટલે આંતરાલીય ક્ષતિ બીજી જગ્યા પર જઈને ગોઠવાઈ ગયા. બરોબર? એનો મતલબ કે અહીંયા પરમાણુની સંખ્યામાં કોઈ ફેરફાર થાય છે ખરા કે પરમાણુ ફક્ત પોતાનું સ્થાન બદલે છે? પરમાણુ એ ફક્ત પોતાનું સ્થાન બદલે છે. એટલે એનો મતલબ કે અહીંયા ઘનતામાં ફેરફાર થતો નથી. એક્ઝામ્પલ તરીકે AgCl, AgI, AgBr. તમે જોઈ શકો છો કે Ag નો પરમાણુ નાનો હોય ને આયોડિન નો પરમાણુ મોટો. બરોબર? તો AgCl, AgI, AgBr. તો AgBr નો જોઈ શકો છો એમાં સોટકી ખામી પણ ઉદ્ભવે અને ફ્રેન્કલ ખામી પણ ઉદ્ભવે. બરોબર વિદ્યાર્થી મિત્રો? ચલો આટલા સુધી કમ્પ્લીટ તફાવત ખબર પડી ગઈ. તો પરીક્ષાની અંદર ફક્ત બોર્ડ માટે જે વિદ્યાર્થી બોર્ડ માટે તૈયારી કરે છે તો તત્વયોગની એક ક્ષતિ, બિંદુ બિંદુ ક્ષતિ, આંતરાલીય ક્ષતિ, રિક્ત ક્ષતિ, આંતરાલીય ક્ષતિ બધું તૈયાર ના કરો, સીધો આવે તફાવત તૈયાર કરી દે. બરોબર? તો દરેક વિદ્યાર્થીને બહુ સહેલી રીતે આ તફાવત તમને આવડી જશે. તફાવત ફક્ત તૈયાર કરો તો. ચલો ક્લિયર વસ્તુ? ચલો ફટાફટ આની નોટ કરી લેજો બધા વિદ્યાર્થીઓ. આ ગણતરી ખબર પડી કે દરેકમાં એક ઘન સેમીનો મતલબ શું થાય કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધું 1 સેન્ટીમીટર હોય. એની અંદર 10 ની ઘાત 22 ઘાત જેટલા પરમાણુ હોય. તો પ્રતિ સેન્ટીમીટર ક્યુબની અંદર 10 ની ઉપર 6 ઘાત સોટકી ખામી. એનો મતલબ એવો થયો 10 ની ઉપર 22 ઘાત પરમાણુ એ 10 ની ઉપર 6 ઘાત જેટલા ખામી ઉદ્ભવતી હોય તો એક ક્ષતિ કેટલાય જોવા મળે? તો 10 ની ઉપર 16 ઘાત પરમાણુ એક ક્ષતિ જોવા મળતી. ચલો ક્લિયર વસ્તુ આટલા સુધી? ચલો હવે જોઈએ છીએ આપણે
એક અશુદ્ધિ ક્ષતિનું ઉદાહરણ જોઈએ. તમારે સોટી ખાવી, ફ્રેન્કલ ખાવી, પછી નીચે અશુદ્ધિ ક્ષતિ આવતી. બરોબર, બુકમાં તમે જોઈ શકો છો અહીંયા. बराबर, चलो अहींयो जो अहींयो तत्वयुग में एक क्षति, रिक्त क्षति, आंतरालिक क्षति, फ्रेंकल क्षति, सोटी क्षति आने આપણે તફાવતની જેમ જોયા છે. હવે અહીયો આવે છે અશુદ્ધિ ક્ષતિ. બરાબર, અને પાછળ આવશે બિન તત્વયુગ. તો આ બે તફાવતના રે ટૂંક નોંધની જેમ તૈયાર કરો. અશુદ્ધિ ક્ષતિ વિશે સીધી ટૂંક નોંધ લખવી છે. આ પેજને તૈયાર કરવાની ખાસ જરૂર નથી. આ ખાલી સમજો એ લખો. બરાબર, એટલે બોર્ડનું બહુ ક્લિયર થઈ જાય. તમે બોર્ડની થિયરી જો ઘેર લખી તૈયાર કરતા હોય તો 7 થી 8 થિયરી વ્યવસ્થિત તૈયાર કરો તો આ એક પાઠ માં કમ્પ્લીટ થઈ જાય. બરોબર, ચલો હવે જોઈએ છીએ અશુદ્ધિ ક્ષતિ. તો વિદ્યાર્થી મિત્રો બરાબર ખ્યાલ રાખજો, આપણે આને થોડું સમજીશું. અશુદ્ધિ ક્ષતિ. બરાબર, અશુદ્ધિ ક્ષતિ કોને કહેવામાં આવે? સ્વાભાવિક છે કોઈ પદાર્થની અંદર કોઈ બીજો પદાર્થ નાખી દો એટલે અશુદ્ધિ થવાની છે. ચલો એક્ઝામ્પલ તરીકે હું NaCl નું ઉત્પાદન કરતો. કોનું ઉત્પાદન? NaCl નું. તો શું થાય આની અંદર કે NaCl ની અંદર Na+ આયન હોય, Cl- Na+, Cl- Na+, Cl-, Na+, Cl-, Na+, Cl-, Na+, Cl-, Na+, તો આ રીતના NaCl ની અંદર Na+ અને Cl- ગોઠવાયેલા હોય. હવે જો આની અંદર NaCl ની અંદર SrCl2 ની અશુદ્ધિ હોય. શું હોય ભાઈ? SrCl2 ની અશુદ્ધિ હોય. તો આપણે જાણીએ છીએ કે Sr ઉપર +2 અને twice Cl-. તો થશે શું આની અંદર કે અહીંયાથી બે Na+ ના પરમાણુ નીકળી જાય. અહીંયાથી Na+ નીકળી ગયો, અહીંથી Na+ નીકળી ગયો. હવે Sr+2 બે થી બે સ્થાન ઉપર જશે કે ગમે તે એક સ્થાન ઉપર જાય? એક જ સ્થાન ઉપર જવાનો છે. તો એક જગ્યા પર એનો ખાલી સ્થાન રહેશે. એક જગ્યા પર શું રહેશે? એનો ખાલી સ્થાન રહેશે. તો આવી ક્ષતિને અશુદ્ધિ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. તો હું આની અંદર એમ કહી શકું કે NaCl ના સ્ફટિકની અંદર જો SrCl2 ની અશુદ્ધિ હોય તો અંદર Sr+2 દાખલ થશે એટલે અંદરથી Na+ ના બે પરમાણુ બહાર આવશે. તો વિદ્યાર્થી ખ્યાલ આવો જોઈએ ચલો કેમ બે પરમાણુ બહાર આવે છે? તો સ્વાભાવિક છે, જો અહીંયા Sr+2 અને Na ઉપર પ્લસ, આના ઉપર +1 ચાર્જ છે અને આના ઉપર +2 ચાર્જ છે. તો મેં કીધું છે કે આ બધા વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખે છે. તો આના +2 સામે Na+ ના બે પરમાણુ આવે. +1 +1 તો આ +2 થઈ ગયો. તો એનો મતલબ કે બે Na+ ના પરમાણુ નીકળી જાય તારો +2 જાય અને Sr+2 એક જ આવે. તો Na+ માં બે થી બે સ્થાન ભરાશે નહીં, ગમે તે એક જ સ્થાન જ ભરાશે. બરાબર, તો એક સ્થાન ભરાશે અને એક સ્થાન ખાલી રહે છે. તો આવી ક્ષતિને કહેવામાં આવે છે અશુદ્ધિ ક્ષતિ. તો એનો મતલબ એવો થયો કે NaCl માં SrCl2 જો ઉમેરવામાં આવે, NaCl ની અંદર જો SrCl2 ઉમેરવામાં આવે તો એક SrCl એટલે કે Sr+2 નો આયન આવે તો અંદર એક ખામી ઉદ્ભવે, બે આવે તો બે ઉદ્ભવે, ત્રણ આવે તો ત્રણ ઉદ્ભવે. તો એક મોલ કેટલી ઉદ્ભવે? એક મોલ 6.022 ગુણ્યા 10 ની ઉપર 23 ઘાત Sr+2 નાખવામાં આવે તો અંદર ખામી કેટલી ઉદ્ભવે? એકના કારણે એક ખામી ઉદ્ભવે, તો બેના કારણે બે. તો એક મોલ નાખવામાં આવે તો 6.022 ગુણ્યા 10 ની ઉપર 23 ઘાત જેટલી ખામીઓ ઉદ્ભવે. ચલો આપણે આને બીજી રીતે સમજીએ છીએ. ચલો આની અંદર હું AlCl3 ની અશુદ્ધિ નાખી દઉં તો AlCl3. તો અહીંયા જોઈ શકાય છે કે AlCl3 ની અંદર Al+3 હોય અને સોડિયમ ઉપર +1 ચાર્જ હોય, સોડિયમ ઉપર +1, સોડિયમ ઉપર +1. એનો મતલબ કે આનો એક પરમાણુ આવે એટલે આના ત્રણ પરમાણુ જાય. તો અંદરથી 3 Na+ નીકળી ગયા. ચલો આ 3 નીકળી ગયા, Na+ નીકળી ગયો, Na+ નીકળી ગયો, Na+ और Al+3 આ ત્રણે ત્રણ સ્થાન ઉપર જઈ શકે ખરો? ગમે તે એક જ સ્થાન ઉપર જાય. એક જ સ્થાન ઉપર જાય.
તો અંદર બે ખાલી સ્થાન રહેશે, બે સ્થાન કેવા રહેશે? ખાલી રહેશે. તો અહીંયા પૂછી શકાય પરીક્ષામાં એમસીક્યુ પ્રશ્ન કે NaCl ની અંદર જો AlCl3 ઉમેરવામાં આવે તો 1 મોલ AlCl3 ઉદ્ભવ 1 મોલ NaCl માં 1 મોલ AlCl3 ઉમેરવામાં આવે તો અંદર કેટલી ખામી ઉદ્ભવે? તો 1 ના કારણે બે સ્થાન ખાલી રહે, તો 2 * 6.022 * 10^23 ઘાત અંદર ક્ષતિઓ ઉદ્ભવે. આવા તો ઘણા બધા ઉદાહરણો છે. એક્ઝામ્પલ તરીકે તમે AgCl હોય તો AgCl ની અંદર CdCl2 ની અશુદ્ધિ, તો Ag નો ચાર્જ કેટલો છે ભાઈ? +1 અને Cd નો ચાર્જ કેટલો છે? +2. તો આનો એક પરમાણુ આવે એટલે આના બે પરમાણુ બહાર નીકળી જવું પડે. તો Cd બે સ્થાન ઉપર ગોઠવાઈ શકે, ગમે તે એક જ સ્થાન ઉપર ગોઠવાઈ શકે, ગમે તે એક જ સ્થાન ઉપર ગોઠવાઈ શકે. તો આવી ક્ષતિને કહેવામાં આવે છે અશુદ્ધિ ક્ષતિ. ચલો ક્લિયર વસ્તુ આ? તો દરેક વિદ્યાર્થીને આ ખ્યાલ આવી ગયો ભાઈ અશુદ્ધિ ક્ષતિ વિશે. તો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે 2 માર્ક્સની અંદર કે અશુદ્ધિ ક્ષતિ પર નોંધ લખો. ચલો હવે આપણે જોવાનું છે બિન તત્વ યોગમિતીય ક્ષતિ. બિન તત્વ યોગમિતીય ક્ષતિ કોને કહેવામાં આવે? તો જેની અંદર એની તત્વ યોગમિતીયમાં ખલેલ પહોંચે છે, બરોબર? જેની અંદર એની તત્વ યોગમિતીયમાં શું પહોંચે છે? ખલેલ પહોંચે છે. તો બિન તત્વ યોગમિતીયની અંદર આપણે બે પ્રકારની જોઈશું. એક ધાતુ વધારો ક્ષતિ અને બીજી છે ધાતુ ઉણપ ક્ષતિ. એનો મતલબ કે મોટે ભાગે જે અકાર્બનિક પદાર્થો છે, અકાર્બનિક, બરાબર? એક્ઝામ્પલ તરીકે ZNO, MgO, FeO, બરાબર? આ બધા પદાર્થોની અંદર ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ મોટે ભાગે જોવા મળતી હોય છે. એનો મતલબ કે અંદર ધાતુ આયનનો વધારો થાય, ધાતુ આયનનો વધારો થાય, બરાબર? તો સૌથી પહેલા આપણે જોઈએ છે ધાતુ વધારો ક્ષતિ. હવે જ્યારે હું અહીંયા ઉદાહરણ લઈશ તો સમજાવું તો બરોબર એક વસ્તુ બરોબર ખ્યાલ રાખજો શું કહેવા માંગે છે. તો પહેલું છે ભાઈ ધાતુ વધારો ક્ષતિ. તો પરીક્ષાની અંદર આરે ટૂંક નોંધ પૂછાય આવા પ્રશ્નો તૈયાર કરો, બરાબર? કે પરીક્ષાની અંદર પૂછે ધાતુ વધારો ક્ષતિ પર નોંધ લખો. તો એક્ઝામ્પલ તરીકે NaCl અને KCl જેવા આયોનિક પદાર્થો, NaCl અને KCl જેવા આયોનિક પદાર્થોમાં એક પ્રકારની ધાતુ વધારો ક્ષતિ જોવા મળે છે. શું કહેવા માંગે છે? થિયરીના બરોબર શબ્દો અહીંયા તમે ધ્યાન રાખજો કે તો માની લો કે મારી પાસે એક કન્ટેનર છે, બરાબર? એની અંદર મેં નીચે NaCl નો જથ્થો લઈ લીધો છે, NaCl ના સ્ફટિકો મેં લઈ લીધા છે અને ઉપર અહીંયા સોડિયમની બાષ્પ છે, સોડિયમની બાષ્પ. સોડિયમની બાષ્પ. તો મતલબ જો બુકમાં કમ્પ્લીટ લખેલું છે કે NaCl ના સ્ફટિકોને સોડિયમની બાષ્પની હાજરીમાં ગરમ કરવામાં આવે. હવે હું અહીંથી નીચેથી ગરમ કરવા લાગુ તો થશે શું? આ NaCl અંદર પીગળશે અને પીગળશે એટલે એ પોતાના આયનના ફોર્મમાં આવી જશે. Na+ જોજો હવે અહીં બરોબર Na+, Cl-, Na+, Cl-, Cl-, Na+, Cl-, Na+, આવું થાય ને ભાઈ? Na+, Cl-, Na+, Cl-, Cl-, Na+, Cl-, Na+. ઉપર અહીંયા સોડિયમની બાષ્પ છે, સોડિયમની બાષ્પ, Na ગેસ. આ સોડિયમની બાષ્પ છે
અને હવે પેલો પીગલિત અવસ્થામાં આવી ગયો એટલે આયનના ફોર્મમાં આવ્યો. એટલે આ સોડિયમની બાષ્પ એની સપાટી પર આવે છે. આ એની સપાટી પર સોડિયમ ગેસ એટલે થશે શું હવે એ આ Cl- એની સાથે પ્રક્રિયા કરશે. જોજો સોડિયમની બાષ્પ સાથે આ Cl- જે સ્ફટિકની અંદર હતો એની સાથે પ્રક્રિયા કરીને NaCl બનાવે છે. બરોબર, ધ્યાન રાખજો હવે શું થાય છે એનો મતલબ કે અંદરથી ઋણ આયન બહાર નીકળી ગયું. કોણ બહાર નીકળી ગયું? ઋણ આયન. હવે થાય છે શું કે આ જે સોડિયમની જે બાષ્પ હતી ભાઈ એ સોડિયમની બાષ્પ એક ઇલેક્ટ્રોન ઘુમાવે. શું કરે ભાઈ? ઇલેક્ટ્રોન ઘુમાવે અને એ આ Cl- આ Na+ સાથે પ્રક્રિયા કરે. Cl- સોડિયમની બાષ્પ સાથે પ્રક્રિયા ના કરે, Na+ સાથે પ્રક્રિયા કરે. એટલે આ ઇલેક્ટ્રોન કોને આપ્યો ભાઈ? સોડિયમની બાષ્પે આપેલો છે. બરોબર, ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન કોને આપેલો છે? સોડિયમની બાષ્પ ઇલેક્ટ્રોન મુક્ત કરે અને એના કારણે સોડિયમ ઉપર પોઝિટિવ ચાર્જ આવે અને આ Cl- એ Na+ સાથે જોડાઈને પછી NaCl બનાવે. એટલે આ ઇલેક્ટ્રોન ચલો અંદરથી કોણ બહાર નીકળી ગયું ભાઈ? બરોબર, ચલો કેટલા વિદ્યાર્થી બોલે સાહેબ અંદરથી ઋણ આયન બહાર નીકળી ગયું. જો અંદરથી ઋણ આયન બહાર નીકળી જાય તો અંદર ધન આયન વધી જાય. ક્લિયર વસ્તુ આ તો દરેક વિદ્યાર્થીને સમજાય છે આ વસ્તુ? બોલો તમે જાતે. ઋણ આયન બહાર નીકળી તો અંદર શું છે? ધન આયન વધી ગયું. ધન આયન વધી જાય તો આપણે જાણીએ છીએ કે અહીંયો આ સ્ફટિક પછી આ સ્ફટિક સ્થિરતા ધારણ ના કરી શકે. એટલે આપણે જાણીએ છીએ કે અહીંયા આયનીય સંતુલનની અંદર આ ક્ષતિઓની અંદર વિદ્યુતીય તટસ્થતા જળવાઈ જ રહેશે. તો એ ઋણ આયન આ ઇલેક્ટ્રોન ત્યો આવી જશે અને ઇલેક્ટ્રોન ત્યો આવે એટલે વિદ્યુતીય તટસ્થતા જાળવે છે. ઋણ આયન તો બહાર નીકળી Cl- તો બહાર નીકળી ગયો પણ ઇલેક્ટ્રોન આવી ગયો. ઇલેક્ટ્રોન ઋણ ચાર્જ લઈને આવે એટલે પેલો ધન આયન જે વધી ગયો તો પેલો ઇલેક્ટ્રોન આવવાના કારણે પાછો ધન આયન ઘટી જાય અને વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખે. તો તમે જોઈ શકો છો તમારા બુકની અંદર આ રીતના અંડરલાઈન કરી દો તો તમને ખ્યાલ આવે કે Cl- બહાર નીકળી જાય તો બોલો બધા Cl- બહાર નીકળી જાય તો અંદર Na+ વધી જાય. બોલો Cl- બહાર નીકળી જાય તો Na+ વધી જાય અને Na+ વધી જાય તો Na+ એટલે શું કહેવાનું? એક પ્રકારની ધાતુ વધારો ક્ષતિ. અંદર Na+ વધી ગયું, Cl- ઘટી ગયું પણ વિદ્યુતીય તટસ્થતામાં કોઈ ફેરફાર થતો નથી. કેમ થતો નથી? કારણ કે સોડિયમની બાષ્પ જે ઇલેક્ટ્રોન આપે છે એ ઇલેક્ટ્રોન ક્લોરીનના સ્થાન ઉપર આવતો રહે. તો આને કહેવામાં આવે છે F કેન્દ્ર. શું કહેવામાં આવે છે ભાઈ? F કેન્દ્ર. તો દરેક વિદ્યાર્થીઓને આ ટૂંકમાં ખબર પડવી જોઈએ કે શું કહેવા માંગે છે. બોલો બધા. NaCl ને સોડિયમની બાષ્પની હાજરીમાં ગરમ કરવામાં આવે તો સોડિયમની બાષ્પ જ્યારે NaCl ના સ્ફટિક ઉપર સપાટી પર આવે છે ત્યારે NaCl ના સ્ફટિકમાંથી Cl- Na સાથે જોડાઈને NaCl બનાવે છે. અહીં સોડિયમની બાષ્પનો પરમાણુ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને એ ઇલેક્ટ્રોન વિદ્યુતીય તટસ્થતા એટલે કે Cl- ના સ્થાન ઉપર જઈને ગોઠવાઈ જશે. એટલે વિદ્યુતીય તટસ્થતા તો જળવાઈ જ રહેશે કારણ કે ક્લોરીન કયો ચાર્જ લઈને બહાર નીકળ્યો તો ભાઈ? ક્લોરીન ઋણ આયન આ -1 ચાર્જ લઈને બહાર નીકળી ગયો અને ઇલેક્ટ્રોન આ ઋણ ચાર્જ લઈને જ અંદર આવે. દેખાય છે દરેકના ઋણ ચાર્જ? તો ઋણ ચાર્જ તો રહે છે. એનો મતલબ કે વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે છે. બરોબર? અને આ જે ઇલેક્ટ્રોન જે સ્થાન ઉપર ગોઠવાય છે એને કહેવામાં આવે છે F કેન્દ્ર. અને એના જ કારણે જ્યારે તમે તમારા ઘરે પણ આ પ્રયોગ કરી શકો છો કે ચપ્પાની ધાર ઉપર એટલે કે ચપ્પાની ઉપર જો NaCl લઈને ગરમ કરવામાં આવે તો NaCl પીળા રંગની જ્યોતથી સળગે છે. તો આ પીળા રંગ માટે કોણ જવાબદાર છે? આ ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોનના કારણે અંદર પીળો રંગ જોવા મળે છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? આ ઇલેક્ટ્રોનના કારણે NaCl પીળા રંગની જ્યોતથી સળગે છે. આ જ પ્રમાણે બીજો પ્રયોગ પણ કરી શકાય. જો લિથિયમ ક્લોરાઇડ લીધો હોય તો અહીંયા તમારે લિથિયમ ક્લોરાઇડ લઈ લેવાનું. અને અહીંયા લિથિયમની બાષ્પ, કોની બાષ્પ? લિથિયમની બાષ્પ જોવા મળે તો LiCl એ ગુલાબી રંગની જ્યોતથી સળગે છે. એ જ પ્રમાણે જો અહીંયા KCl લીધું હોય તો અહીંયા પોટેશિયમની બાષ્પ હોય તો KCl હોય તો અંદર જાંબલી રંગની જ્યોતથી સળગે છે. તો પરીક્ષાની અંદર આ ત્રણ વસ્તુ MCQ માટે
અને આખી આ થિયરી થઈ તમારી, બરોબર. ચલો કરીએ વિદ્યાર્થી મિત્રો. NaCl ને કોની હાજરીમાં ગરમ કરવાનો? સોડિયમ કે સોડિયમની બાષ્પની હાજરીમાં ગરમ કરવાનો, બરોબર. એટલે પેલો સોડિયમનો પરમાણુ એની સપાટી પર આવશે એટલે પેલો Cl Na ની બાષ્પ સાથે જોડાઈ જશે. એ વખતે સોડિયમ એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે, એ ઇલેક્ટ્રોન Cl- ના સ્થાન ઉપર આવશે એટલે વિદ્યુતીય તટસ્થતા તો જાળવી જ રાખશે. ક્લિયર વસ્તુ આ રહી છે, બરોબર. ચલો ફટાફટ આ વસ્તુ નોટ કરી લેજો, નાની એમસીક્યુ માટે નોટ કરી લો. ચલો બીજી એક ક્ષતિ જોઈએ છીએ, ધાતુ વધારો ક્ષતિ ઝિંક ઓક્સાઇડ ની અંદર. બીજી પણ એક છે એક્ઝામ્પલ તરીકે, ચલો આપણે ઝિંક ઓક્સાઇડ ને ગરમ કરીએ. શું કરીએ ભાઈ? ઝિંક ઓક્સાઇડ ને જ્યારે ગરમ કરવામાં આવે તો અંદરથી ઓક્સિજન મુક્ત થાય છે, Zn+2 પ્લસ 1/2 O2 ગેસ પ્લસ ટ્વાઇસ ઇલેક્ટ્રોન. ઝિંક ઓક્સાઇડ સફેદ રંગનો હોય, પણ જ્યારે એને ગરમ કરવામાં આવે ત્યારે અંદરથી પીળા રંગની જ્યોત જોવા મળે. કયા રંગની જ્યોત જોવા મળે ભાઈ? પીળા રંગની જ્યોત જોવા મળે. તો અહીંયા Zn+2 નો એનો મતલબ કે Zn નો ઝિંકનો ધન આયન કદમાં નાનો થાય. કદમાં શું થઈ જાય ભાઈ? નાનો થઈ જાય, બરોબર. હવે થાય શું જો બરોબર ધ્યાન રાખજો. તો સ્વાભાવિક સમજો કે ઝિંક ઓક્સિજન ઝિંક ઓક્સિજન ઓક્સિજન ઝિંક ઓક્સિજન ઝિંક ઝિંક ઓક્સિજન ઝિંક ઓક્સિજન આ રીતના ગોઠવાયેલા હોય. હવે સ્વાભાવિક છે જ્યારે ગરમ કરો એટલે અંદરથી આ ઓક્સિજન નીકળી જાય, અને ઓક્સિજન જાય એટલે કયો ચાર્જ લઈ જાય ભાઈ? -2, બરોબર. તો અહીંયા Zn+2 હોય તો Zn પોતાના 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, તો એ આ 2 ઇલેક્ટ્રોનના સ્થાન ઉપર આવતા રહે. અને Zn નો પરમાણુ કદમાં નાનો થઈ જાય, સોરી Zn+2 નો પરમાણુ કદમાં નાનો થઈ જાય એટલે આંતરાલીય સ્થાનોમાં ખસી જાય. Zn+2 કદમાં નાનો હોવાથી આંતરાલીય સ્થાન પર ખસે છે. કયા સ્થાન પર? આંતરાલીય સ્થાન પર ખસે છે. અને ઇલેક્ટ્રોન આંતરાલીય સ્થાન પર ગોઠવાય છે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન જો ઓક્સિજન કયો ચાર્જ લઈ ગયો તો -2, 2 ઇલેક્ટ્રોન આવશે એટલે ફરી પાછો 2 ઇલેક્ટ્રોનનો ચાર્જ પાછો આવી જશે. -2 ચાર્જ જાય, -2 ચાર્જ પાછો આવી જાય એટલે પરમાણુ વિદ્યુતીય તટસ્થતા તો જાળવી જ રાખે, વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખે, એ બદલાતો નથી. તો આને એક નવું સૂત્ર ઉદ્ભવશે, Zn1 x O. Zn1 x O. તો જ્યારે ઝિંક ઓક્સાઇડને ગરમ કરવામાં આવે ત્યારે અંદરથી ઓક્સિજન દૂર થાય છે. તો ઝિંક ઓક્સાઇડ તો સફેદ રંગનો હોય પણ અંદરથી ઓક્સિજન દૂર થાય એટલે અંદર પીળા રંગનો જોવા મળે છે, બરોબર. તો Zn+2 કદમાં નાનો થઈ જાય, Zn ને પોતાના 2 ઇલેક્ટ્રોન આપી દીધા એટલે Zn+2 કદમાં નાનો થઈ જશે અને એ 2 ઇલેક્ટ્રોન અંદર દાખલ થઈ જશે, આ સ્થાન ઉપર આવશે અને એના કારણે વિદ્યુતીય તટસ્થતા જળવાઈ જશે. કારણ કે ઓક્સિજન -2 ચાર્જ લઈને જાય, ઇલેક્ટ્રોન આ પાછા આવી જાય એટલે -2 ચાર્જ પાછો આવે એટલે વિદ્યુતીય તટસ્થતામાં કોઈ ફેરફાર ન થાય. તો પરીક્ષાની અંદર આ વસ્તુ પર ધ્યાન રાખજો કે નવું સૂત્ર શું બની જાય? Zn1 x O. તો આ થઈ તમારી ધાતુ વધારો ક્ષતિ, બરોબર. ચલો હવે છેલ્લી એક થિયરી જોઈએ આપણે, ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ ઉણપ ક્ષતિ. તો કેટલાક પદાર્થો એવા હોય છે જેની તત્વ યોગમિતિય પ્રમાણે બનાવવા મુશ્કેલ છે. કેટલાક પદાર્થો તેની તત્વ યોગમિતિય પ્રમાણે બનાવવા મુશ્કેલ છે. એક્ઝામ્પલ તરીકે સારામાં સારું જો કોઈ ઉદાહરણ હોય તો FU
આયર્નનો ઓક્સાઇડ, બરોબર. તો આયર્નનો ઓક્સાઇડ આપણને, બરોબર, ધ્યાન આપજો, આપણને કેવી રીતે મળે છે? તો આયર્નનો ઓક્સાઇડ Fe.95O આ સ્વરૂપે મળે છે. ચલો, કેટલા વિદ્યાર્થીઓને ખબર પડે છે આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે Fe ના 95 પરમાણુ હોય ત્યારે ઓક્સિજનના 100 હોય. જોજો, Fe ના 95 પરમાણુ હોય ત્યારે ઓક્સિજનના 100 હોય. બરોબર. તો જો હું Fe ઉપર +2 ચાર્જ લઈ લઉં અને ઓક્સિજન ઉપર -2 ચાર્જ લઈ લઉં તો +2 ગુણ્યા 0.95 એટલે થાય 1.90. ધન વીજભાર 1.90 થાય અને ઋણ વીજભાર -2. એનો મતલબ કે નોટ ઇક્વલ ટુ 0 છે. શું છે ભાઈ? નોટ ઇક્વલ ટુ 0 છે. એનો મતલબ કે એનો ધન વીજભાર અને ઋણ વીજભારનું વેલ્યુ 0 થતી નથી. બરોબર. તો હવે ધ્યાન રાખજો, એનો મતલબ કે આયર્નનો ઓક્સાઇડ વિદ્યુતીય તટસ્થતા જાળવતો નથી. Fe.95O આપણને Fe.93O3 Fe.96O ના વચ્ચેના ગાળામાં મળે છે. તો અહીંયા જે Fe નો જે પરમાણુ છે એ Fe ના બધા જ પરમાણુ ઉપર Fe+2 ચાર્જ હોતો નથી. બધા જ પરમાણુ પર કોઈ ચાર્જ હોતો નથી ભાઈ. Fe+2 નો ચાર્જ હોતો નથી. વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે, શું જાળવવા માટે? વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે કેટલાક Fe+3 વીજભાર ધરાવે છે. કેટલાક Fe શું ધરાવે છે ભાઈ? +3 વીજભાર ધરાવે. બધા Fe પર આપણે એવું ના માની શકાય કે આ 95 Fe ઉપર +2 ચાર્જ છે. એક્ઝામ્પલ તરીકે 95 માંથી 90 પરમાણુ એવા હોય કે જેના પર +2 ચાર્જ હોય અને 5 પરમાણુ એવા હોય કે જેના પર +3 ચાર્જ હોય. બરોબર. તો પરીક્ષાની અંદર આનો તમને દાખલો પૂછાય છે કે Fe.95O માં Fe+2 અને Fe+3 ના ટકા કેટલા? Fe.95O માં Fe+2 ના અને Fe+3 ની ટકાવારી કેટલી હોય? બધા જ પરમાણુ અહીંયા Fe+2 ના હોતા નથી. વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે કેટલાક Fe ઉપર +3 ચાર્જ હોય. બરોબર. તો કુદરતમાં મને એવું નથી મળતું, જે આયર્નનો ઓક્સાઇડ જે છે એમાં એવું નથી મળતું કે નાઇસ હોય 100 પરમાણુ તો નાઇસ હોય 100 પરમાણુ, એવું નથી મળતું. કેવું મળે છે? Fe ના પોઈન્ટ આટલાથી મળે. 93 પરમાણુ સામે 100 પરમાણુ ઓક્સિજનના, 94 સામે 100 ઓક્સિજનના, 95 સામે 100 ઓક્સિજનના, 96 સામે 100 ઓક્સિજનના. બરોબર. તો 100 Fe હોય 100 ઓક્સિજન એવો કોઈ જગ્યાએ આયર્નનો ઓક્સાઇડ મળતો નથી. આપણને આવા મળે છે. એનો મતલબ કે તત્વયુગ્મિતીય પ્રમાણે બનાવવા ઘણા મુશ્કેલ છે. તો એનો મતલબ કે વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે શું કરે છે Fe? અહીં બધા જ Fe ઉપર +2 ચાર્જ ના હોય, કેટલાક Fe ઉપર +3 ચાર્જ હોય અને ટોટલ ધનભાર અને ઋણભાર એવો ભેગો થાય કે જેના કારણે ધનભાર અને ઋણભારની ટોટલ વેલ્યુ 0 થાય અને એના કારણે પછી સ્થિરતા ધારણ કરે. તો પરીક્ષાની અંદર આરોગ્યનો હું દાખલો ગણાવીશ કે કેવી રીતના Fe+2 ના ટકા આવે, કેવી રીતે Fe+3 ના ટકા આવે. તો આવી ક્ષતિને કહેવામાં આવે છે ધાતુ ઉણપ ક્ષતિ. બરોબર. તો આજે આપણે ધાતુ વધારો ક્ષતિ પણ જોઈને ધાતુ ઉણપ ક્ષતિ પણ જોઈ અને એના પછી જોઈશું કે ધાતુઓમાં વિદ્યુતનું વહન એટલે કે ના ગુણધર્મો. બરોબર. ઓકે, થેન્ક યુ. દાખલો પછી જોઈશું આપણે.